નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ. આજે ગુજરાતનો સ્થાપના દિવસ અને સ્થાપના દિવસ હોય ત્યારે આપણે ગાંધી અને સરદારને યાદ કરીએ છીએ. આપણે યાદ કરીએ છીએ કે આઝાદીની જંગ માટે આપણે ચૂકવેલી કિંમત. પણ હવે મને એવું લાગે છે કે ગાંધી આઉટડેટેડ થતા જાય છે. તમે ગાંધીની વાત કરો તો સરકારને પસંદ નથી. હવે ગાંધી સિવાય તમે એ બધું જ બોલી શકો. ઘટના એવી છે કે સુરતની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની અંદર ગાંધી અને ગોડસેની વાત હતી અને આ વાત થાય એ પહેલા પોલીસ ત્યાં પહોંચે છે અને આયોજકોને કહે છે કે જો તમે ગાંધીની વાત કરશો તો અમે તમારી ધરપકડ કરીશું. આ મામલો સામાન્ય લાગતો મામલો છે પણ ગંભીર મામલો છે. શું છે મામલો? આ સાથે વાત કરવા મારી સાથે જોડાવાના છે પ્રોફેસર હેમંત કુમાર શાહ, જેમણે એક વાચિકમનું આયોજન કર્યું હતું સુરતમાં. તો વિગત તેમની સાથે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર હેમંતભાઈ, તમારી આજે પોસ્ટ વાંચી સવારે કે તમારો કાર્યક્રમ સુરત શહેરની અંદર હતો અને ગાંધીને લઈને તમે વાત કરવાના હતા, ગોડસેના સંબંધોની વાત કરવાના હતા અને તમારો જે વિષય હતો કે ગોડસે ગાંધીને કેમ માર્યો, જે પુસ્તકનું તમે ભાષાંતર કર્યું છે. તો સૌથી પહેલા જે દર્શકોને આ વિશે ખબર નથી, તો એ પુસ્તક શું છે અને તમે ભાષાંતર કર્યું છે, એ બધી જ વિગતે જરા વાત કરવી પડશે. હિન્દીમાં ઇતિહાસકાર ડોક્ટર અશોક કુમાર પાંડે એક પુસ્તક લખ્યું છે, ઉસને ગાંધી કો ક્યો મારા. અને એ લગભગ 250 પાનાના પુસ્તકમાં કઈ વિચારધારાથી પ્રેરાઈને નથુરામ ગોડસે ગાંધીની હત્યા કરે છે એને વિશેની સિલસિલાબંધ વિગતો એમાં આપવામાં આવી છે. અને ગાંધીની હત્યા પછી જે કેસ ચાલ્યો હતો નથુરામ ગોડસે અને એમના સાગરીતોની સામે, એ કેસમાં નથુરામ ગોડસે જે 52 પાનાનું નિવેદન રજૂ કર્યું હતું, એમાં જે દલીલો કરવામાં આવી છે, ગાંધીની હત્યાના કારણો આપવામાં આવ્યા છે કે આ કારણસર મેં ગાંધીની હત્યા કરી હતી, એ કારણોના સંદર્ભમાં એ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે કે આ કારણો કેટલા બધા ખોટા હતા. આ પુસ્તકનો મેં અનુવાદ કર્યો છે અને એનું પણ નામ ગોડસે ને ગાંધી કો ક્યો મારા એને અંગેનું છે. અને લગભગ 1 વર્ષ પહેલા લેખક પોતે અમદાવાદમાં આ પુસ્તકનું વિમોચન કરવા આવ્યા હતા અને એમણે આ જ વિષય વિશે પોતાનું વ્યાખ્યાન પણ આપ્યું હતું. એના ઘણા સમય બાદ, એટલે કે લગભગ 7-8 મહિના પછી મને વિચાર આવ્યો કે આ જે પુસ્તક છે એને આધારે એક વાચિકમ ગોઠવી શકાય અને એની સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી અને એ સ્ક્રિપ્ટને આધારે અમે આ વાચિકમ તૈયાર કર્યું છે જે વાંચીએ છીએ. એટલે અત્યારે એના 55 જેટલા ફકરા છે અને એ હું અને એક બીજી વ્યક્તિ આત્મન શાહ એ બંને વારાફરતી વાંચીએ છીએ અને એ રીતે અમારું વાચિકમ ચાલતું હોય છે. અને આરંભમાં અને અંતે એને વિશે એની સાથે સંબંધિત એવા કેટલાક ગીતો, ભજન પણ રજૂ કરીએ છીએ. આ ખરો મામલો છે. જી હેમંતભાઈ, હવે તમે આ પુસ્તકનું ભાષાંતર પણ કર્યું છે અને તમે વાચિકમ પણ કરો છો, તો ગુજરાતીઓના મનમાં અને દેશના લોકોના મનમાં પણ ગોડસે અને ગાંધીને લઈને ઘણા મિથ ચાલે છે. તો એ પ્રકારના એવી કઈ ઘટનાઓ છે જેનાથી લોકોનું મન સ્પષ્ટ થાય, જે ગોડસે વિશે જે લોકો માને છે? 3-4 મુદ્દાઓ બહુ વધારે મહત્વના છે. એમાંનો એક અગત્યનો મુદ્દો એ છે કે દેશના ભાગલાને માટે મહાત્મા ગાંધી જવાબદાર હતા. એ એક વાત અગત્યની બને છે. અને બીજી વાત એ અગત્યની બને છે કે પાકિસ્તાનને ભાગલા પછી જે 55 કરોડ રૂપિયા આપવાના હતા
એ 55 કરોડ રૂપિયા આપવા માટે ગાંધીએ એ વખતની નહેરુ સરકાર ઉપર દબાણ કર્યું હતું. જી આ બે મુદ્દાને ધ્યાનમાં લઈને દેશમાં ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે, ખોટી માહિતીને આધારે ગેરસમજો પ્રવર્તે છે, અને આ બે મુદ્દાને કારણે ગાંધીની હત્યા થઈ નથુરામ ગોડસે દ્વારા. એ બહુ વાજબી હતું. આવા માણસને તો મારી જ નાખવા જોઈએ ને. મારા એક મિત્ર છે જે ભાજપમાં કદાચ અગ્રણી સ્થાન ધરાવે છે, અથવા તો એ પ્રકારની વિચારધારા સાથે જોડાયેલા છે, અથવા એમાં માનનારા છે. એમણે મને આજે જ સવારે એવું કીધું કે હું જો એ જમાનામાં જીવતો હોત તો મેં પણ ગાંધીને મારી જ નાખ્યા હોત. એટલે આ પ્રકારની જે વિચારધારા ધરાવનારા લોકો છે એમના મગજમાં આ બે મુદ્દા બહુ વિશેષ છે. અને પછી એક ત્રીજો મુદ્દો એમાં ઉમેરાયેલો છે, તે એ છે કે હિન્દુ મુસ્લિમ જે સમસ્યા છે એ સમસ્યા પણ ગાંધીના કારણે છે. ગાંધી બધા મુસલમાનોને પાકિસ્તાન થયું એટલે એમાં જવા ના દીધા, અથવા એને માટે જવાબદાર ગાંધી છે. અને ગાંધી મુસલમાનોની બહુ જ તરફેણ કરતા હતા. હિન્દુઓ એમને માટે દુશ્મન હતા, અને પાકિસ્તાનના મુસ્લિમો અથવા ભારતના મુસ્લિમો એમને માટે દોસ્ત હતા. આવી બધી જે માન્યતાઓ છે એ માન્યતાઓનો ની સામે શું હકીકત છે એ હકીકત આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલી છે. અને એની સાથે સાથે બીજા બે મુદ્દાઓ પણ એમાં જોડાયા છે. એક મુદ્દો છે તે સુભાષચંદ્ર બોઝ સાથેના ગાંધીના સંબંધોનો અને એના વિચાર અંગેનો, અને બીજો મુદ્દો છે તે ભગતસિંહને થયેલી ફાંસી રોકવામાં ગાંધીએ પોતે કોઈ ફાળો ભજવ્યો નહોતો. ગાંધીએ એ બાબતને બહુ ગંભીર ગણી નહોતી. ગાંધી ઈચ્છતા હોત તો ભગતસિંહને ફાંસી થતી રોકી શક્યા હોત, વગેરે વગેરે. આ બધી બાબતો પણ એમાં છે. આવા પાંચેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ પુસ્તક લખાયું છે, અને એને આધારે અમે વાંચીકમ કરતા હોઈએ છીએ કે જેથી લોકોના મગજમાં એ ખ્યાલ આવે. બહુ નાના નાના ફકરા છે જે અમે વાંચીએ છીએ. તમે જે વાત કરી ને એ મુદ્દો બહુ અગત્યનો છે, અને લોકો સામાન્ય રીતે આવી ચર્ચાઓ ઘણી બધી જગ્યાએ કરતા હોય છે. મેં સાંભળ્યું છે કે પાકિસ્તાનના વિભાજન માટે ગાંધી જવાબદાર, અને ગાંધીએ 55 કરોડ આપવા માટે સરકાર ઉપર દબાણ કર્યું. પણ આ પુસ્તકમાં એની સામેના તથ્યો શું છે? આ દલીલ સામે આ બંને બાબત સંદર્ભમાં કહીએ તો ગાંધીએ દેશના ભાગલા માટે કોઈ દિવસ સંમતિ આપી નહોતી. કદી સંમતિ નથી આપી. દુનિયાભરમાં ભારતના ભાગલાના સંદર્ભમાં હજારો પાના લખાયા, કદાચ હજુ હજારો પાના લખાશે. ગાંધીનું પોતાનું સાહિત્ય અને ઇતિહાસકારોએ જે કંઈ સાહિત્ય લખ્યું છે દેશના ભાગલાના સંદર્ભમાં, અને એના જે કંઈ દસ્તાવેજો ઉપલબ્ધ થાય છે અત્યારે, એમાં ક્યાંય એવું તો આવતું જ નથી જે આ પુસ્તકમાં લખેલું છે કે ગાંધીએ પોતે સામે ચાલીને દેશના ભાગલા માટે સંમતિ આપી હોય. આવું તો છે જ નહીં. અને ગાંધીએ તો એક રીતે એમ પણ કહેલું કે મારા દેહના ટુકડા ઉપર દેશના ટુકડા થશે, આવી પણ એક વાર વાત કરેલી. એટલે ગાંધીએ તો એમાં સંમતિ આપી જ નહોતી. એ જમાનાનું જે રાજકારણ ઊભું થયેલું એ રાજકારણમાં એ અનિવાર્યતા ઊભી થઈ ગઈ હતી કે જેનો એ જમાનાના કોંગ્રેસના નેતાઓએ ના છૂટકે સ્વીકાર કરેલો. એ જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ હોય, મૌલાના આઝાદ હોય, કે બીજા કોઈ નેતાઓ હોય. એટલે કોંગ્રેસે ના છૂટકે દેશને આઝાદ કરવા માટે, આઝાદી મેળવવા માટે દેશના ભાગલા અનિવાર્ય છે એ વાત સમજીને દેશના ભાગલા સ્વીકાર્યા હતા. સરદાર પટેલે પોતે ગાંધીજીને કહ્યું હતું કે દેશના ભાગલા અથવા આંતર વિગ્રહ આ બે વચ્ચે પસંદગી કરવાની છે. એટલે દેશના ભાગલા સ્વીકારીએ છીએ એમ સરદાર પટેલનો કહેવાનો અર્થ હતો. આવો જે બીજો આરોપ ગાંધી ઉપર છે, અને જેના કારણે ગોડસે નારાજ હતા એવું કહેવાય છે કે ગાંધી મુસ્લિમ તરફી હતા.
એનું શું તથ્ય આ પુસ્તકમાં છે? એક બાબત એમાં અગત્યની છે અને તે શું કહેવાય કે 55 કરોડ રૂપિયાના સંદર્ભ સાથે જોડાયેલી છે. કારણ કે ગાંધી એમ કે 55 કરોડ રૂપિયા પાકિસ્તાનને અપાવવા માંગતા હતા. એટલે પાકિસ્તાન એટલે તો મુસલમાન માટે. હવે તમે જુઓ કે દિલ્હીમાં જે તોફાનો થયા એ વખતે રમખાણો થયા એ મુસ્લિમ વિરોધી રમખાણો થયા. બિહારમાં જે રમખાણો થયા એ મુસ્લિમ વિરોધી રમખાણો થયા. બરાબર. અને નોઆખલીમાં જયારે ગાંધી હતા ત્યારે એ હિન્દુ વિરોધી રમખાણો થયા. આ બધા રમખાણોમાં ગાંધીએ શાંતિ માટે પ્રયત્નો કર્યા. એ હિન્દુ જ્યાં વધારે મરતા હતા કે મુસલમાનો જ્યાં વધારે મરતા હતા એના સંદર્ભમાં કોઈ ભેદભાવ ગાંધીએ કર્યો નથી. તો ગાંધી મુસ્લિમ તરફી થઈ ગયા એવું કેવી રીતે કહી શકાય? જે ગાંધી પોતાની જાતને એમ કહે છે કે હું સનાતની હિન્દુ છું. આજકાલ સનાતનીઓ જરા વધારે પોતાની જાતને સનાતની કહેતા વખતે ગૌરવ અનુભવે છે. ત્યારે એ જમાનામાં ગાંધીએ એવું કીધેલું કે હું સનાતની હિન્દુ છું. તો પછી તમે એવું કેવી રીતે કહી શકો કે ગાંધી મુસલમાન તરફી હતા? અને બીજો અગત્યનો મુદ્દો કે જે 55 કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના હતા એ કોઈ પાકિસ્તાનને દાન કરવાનું નહોતું. એ તો રિઝર્વ બેંક પાસે જે પૈસા પડેલા એનું વિભાજન કરવાને માટે એના પાગલા ફેંકવાના પૈસા કેટલા રિઝર્વ બેંક પાસેથી. તો એમાં 6 જણાની સમિતિની માહિતી. એ 6 જણાની સમિતિમાં 3 જણા ભારતના હતા, 3 નિષ્ણાતો પાકિસ્તાનના હતા. એ 6 જણાએ જે અહેવાલ આપ્યો એ અહેવાલને આધારે 70-75 કરોડ રૂપિયા પાકિસ્તાનના એવું નક્કી થયેલું. એ જે સમજૂતી થઈ એના ઉપર જવાહરલાલે સહી કરી છે, સરદાર પટેલે સહી કરી છે. આમાં ક્યાં ગાંધી વચ્ચે આવે છે? અને છતાં એવું કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધીએ દિલ્હીમાં જે ઉપવાસ કર્યા છેલ્લા એ ઉપવાસ આ 55 કરોડ રૂપિયા આપવા માટે કર્યા હતા. હવે તમે ઉપવાસ કરતી વખતે ગાંધીએ જે 7 શરતો મૂકી હતી આ 7 શરતોમાં ક્યાંય 55 કરોડ રૂપિયાનો ઉલ્લેખ સુદ્ધા નથી. એટલે ગાંધીને એ અર્થમાં 55 કરોડ રૂપિયા આપવાની બાબત સાથે કોઈ સંબંધ હતો જ નહીં. ગાંધી એમ ઈચ્છતા હતા ખરા કે આપી દેવા જોઈએ પૈસા જે એના હકના છે. સામાન્ય લોકોને ખબર જ નથી કે દેશ આઝાદ થયો એના થોડા સમય સુધી, બરાબર, લગભગ 1948ના ઓક્ટોબર મહિના સુધી લગભગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની અને પાકિસ્તાનની બંનેની બેંક હતી. પછી પાકિસ્તાનની બેંક જુદી થઈ. એટલે રિઝર્વ બેંકે જે પૈસા આપવાના હતા એ આ 55 કરોડ રૂપિયા હતા અને એ ભારત સરકારે રોકેલા કારણ કે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરેલું એ વખતે. ગાંધીજી હાજર છે, હજુ જીવે છે. નહેરુની સરકારે જ નક્કી કરેલું કે પાકિસ્તાનને પૈસા નથી આપવા. એની પ્રધાનમંત્રીની બેઠક મળે છે, એમાં ઠરાવ થાય છે, બરાબર. પણ પછી એ જયારે આપવાની વાત આવે છે ત્યારે એ ગાંધીજીએ કયું માટે આપ્યા આવું બધું કશું છે જ નહીં. એટલે ગાંધીજીએ જયારે ઉપવાસ શરૂ કર્યા ત્યારે તો આ 55 કરોડ રૂપિયાનો મામલો હતો જ નહીં, અસ્તિત્વમાં જ નહોતો. તેમ છતાં ગાંધીને જવાબદાર ઠેરવવામાં આવે છે અને પછી એમ કહેવામાં આવે છે કે આ જે ગાંધીની હત્યા થઈ તે આ કારણસર થઈ. આ એક બહુ વિચિત્ર મામલો છે. મને એવું લાગે છે કે આ બધી હકીકતો લોકો સમક્ષ રજૂ થવી જોઈએ. અને એમાં એમ પણ આવે છે કે સાવરકર અને નથુરામ ગોડસે વચ્ચેના જે સંબંધો છે, સાવરકરની જે વિચારધારા છે, બરાબર, આ બધી બાબતોની ચર્ચા પણ એમાં કરવામાં આવેલી છે. કારણ કે વિનાયક દામોદર સાવરકર હિન્દુ રાષ્ટ્ર ઈચ્છતા હતા. વિનાયક દામોદર સાવરકર
એ દેશ આઝાદ થાય એટલે હિન્દુ પદ પાદશાહી ઈચ્છતા હતા. એ શું હિન્દુ પદ પાદશાહી એટલે પેશવાઓનું રાજ, અને પેશવાઓનું રાજ એટલે બ્રાહ્મણોનું રાજ. તો આ વિચારધારા સાથે ગાંધી સંમત હતા જ નહીં. ગાંધીને અને કોંગ્રેસને બંનેને જે ભારત જોઈતું હતું એ લોકશાહી ભારત જોઈતું હતું, એ ધર્મનિરપેક્ષ ભારત જોઈતું હતું. બરાબર, બધા ધર્મોના લોકો જેમાં હોય, જીવતા હોય, શાંતિથી રહેતા હોય, એવું ભારત જોઈતું હતું, જે સાવરકરને અથવા ગોડસેને સંમત નહોતું. અને એને કારણે આ હત્યા થાય છે. આ વાત એ આ પુસ્તકમાં બહુ જ વિગતો સાથે મૂકવામાં આવેલી છે. લગભગ 250 પાનાના પુસ્તકમાં 250 જેટલા તો એના સંદર્ભો આપવામાં આવેલા છે, એની ફૂટનોટ આપવામાં આવી છે કે આ વાત અહીંયાથી લીધેલી છે, આ વાત અહીંયાથી લીધેલી છે વગેરે. એટલે બહુ જ ઓથેન્ટિક. ગાંધીની ખૂબી તો એ હતી કે બહુમતી લોકો જે અત્યારે છે અને જે લોકો ગોડસે ના વિચારધારાના પ્રભાવમાં, જેમ તમે કહ્યું, તમારા મિત્રએ કહ્યું કે હું પણ ગાંધીને મારી નાખતો હોત તો ગાંધીની ખૂબી એ છે કે હિન્દુઓ એવું માને છે, આજના મોટો વર્ગ કે ગાંધી મુસ્લિમ તરફી હતા, અને મુસલમાનોને, એ સમયના મુસલમાનોને એવું લાગતું હતું કે ગાંધી હિન્દુઓ તરફી છે. અને જ્યારે ગાંધીની હત્યા થાય છે અને ત્યારે મોહમ્મદ અલી જીણા, મારા ધ્યાનમાં છે કે મોહમ્મદ અલી જીણા એક જ વાક્યમાં ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે, અને એમાં એવું લખે છે કે ગાંધીએ એક શ્રેષ્ઠ હિન્દુ ગુમાવ્યો છે, ભારતે એક શ્રેષ્ઠ હિન્દુ ગુમાવ્યો છે. આમ મુસલમાનો પણ માનતા હતા કે ગાંધી હિન્દુ છે, પણ ગાંધી હિન્દુનો પણ નહોતો, મુસલમાનનો પણ નહોતો, તો માણસનો હતો. એ વાત હજી પણ લોકો સુધી પહોંચી નથી. પણ હવે તમે આ જે વાચિકમનો કાર્યક્રમ આ પુસ્તકના આધારે સંદર્ભો ટાંકીને કરી રહ્યા છો, અમદાવાદમાં પણ તમારા 2 પ્રોગ્રામો થયા, વડોદરામાં પણ 2 પ્રોગ્રામ થયા, અને વડોદરામાં એક થયો. વડોદરામાં એક થયો, અને સુરતમાં તમારો કાર્યક્રમ ચોથો પ્રયોગ હતો. હમણાં તમને સાંભળ્યા પછી તો મને એવું લાગે છે કે ખરેખર સરકારે તમારા કાર્યક્રમ બંધ જ કરાવવા જોઈએ. સરકારને ગમે એવી વાત તમે નથી કરતા. ખેર, એ સરકારનો મત છે, સરકારની ઈચ્છા છે, પણ સુરતના કાર્યક્રમ માટે શું થયું? આમાં એવું છે કે સુરતમાં 2 સંસ્થાઓ, એક પ્રાર્થના સંઘ અને બીજું એક મૈત્રી ટ્રસ્ટ, આ 2 સંસ્થાઓએ આ કાર્યક્રમ કર્યો, અને એમણે જ બધી વ્યવસ્થાઓ કરી. અમે તો અહીંયા કાર્યક્રમ કરવા માટે આવવાના હતા સુરતમાં. એમણે હોલ બુક કર્યો છે, અને આજે સાંજે એ કાર્યક્રમ થવાનો હતો. પણ ગઈકાલે લગભગ 10-10:15 વાગે રાત્રે મારી પર આયોજક કિશોર દેસાઈનો ફોન આવ્યો કે એમની ઉપર જે હોલ બુક કરવામાં આવ્યો છે, એ જે સંસ્થાનો છે, એ સંસ્થાના ટ્રસ્ટી નો ફોન આવ્યો, અને એ ટ્રસ્ટીએ એવું કીધું કે પોલીસ એમને મળવા આવી હતી, અને પોલીસે એવું કહ્યું કે આ કાર્યક્રમ માટે તમે કેમ હોલ આપ્યો છે, બરાબર, અને આ કાર્યક્રમ નહીં થવો જોઈએ, અને જો અહીંયા થશે તો અમે પકડી લઈશું, અને તમને પણ પકડી લઈશું. આવું બધું કંઈક એ ટ્રસ્ટીએ કિશોર દેસાઈને કહ્યું, અને પછી એમ કહ્યું કે અમે હવે આ કાર્યક્રમ માટે તમને હોલ આપ્યો છે ભાડે, એ અમે તમને પરવાનગી આપતા નથી. એટલે પછી બીજો તો કોઈ રસ્તો જ નહોતો કે આ કાર્યક્રમ કઈ રસ્તા ઉપર થાય, ફૂટપાથ ઉપર થાય, બગીચામાં થાય, એવો તો આ કાર્યક્રમ છે જ નહીં. એટલે કાર્યક્રમ રદ કરવા. મુસીબત આમાં એ હતી કે જે કાર્યક્રમ કરનાર આયોજક હતા એ લોકો દ્વિધામાં મુકાઈ ગયા કે આ કાર્યક્રમ હવે શું થાય. એટલે મેં જ એમને કહ્યું કે આ કાર્યક્રમ તો પછી હોલ ના મળે તો આપણે રદ કરવો પડે. એક બીજી વાત આમાં નોંધનીય છે, મને હમણાં જે સમાચાર મળ્યા તે એવા છે કે સુરતના પોલીસ કમિશનર એમ કહે છે કે એમણે પોલીસ પરવાનગી લીધી નહોતી, અને એટલા માટે આ કાર્યક્રમ બંધ રહ્યો છે.
હવે આ ગઈકાલ રાતની વાત છે, આજે સાંજે 6:45 વાગે કાર્યક્રમ છે. પોલીસ કમિશનર ઈચ્છે તો એમ કહી શકે ને કે તમે પોલીસ પરવાનગી કેમ નથી લીધી, લઈ જાઓ પોલીસ પરવાનગી. પણ એવું કહેવાના બદલે પોલીસ ટ્રસ્ટીઓને મળવા આવે ને એમ કે અમે બધાને પકડી લઈશું, એનો અર્થ શું થાય? બરાબર, આ એક વાત. અને બીજી વાત, કિશોર દેસાઈ પોતે 23મી એપ્રિલે પોલીસ કમિશનરને રૂબરૂ મળે છે અને એમને પોતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું નિમંત્રણ આપે છે. 23મી એપ્રિલે, 8 દિવસ બાકી છે ત્યારે. તો પોલીસ કમિશનરના ધ્યાનમાં તો એ વખતે પણ આ વાત હતી. બહુ સ્પષ્ટ છે કે ગોડસેવાદીઓ, હું જેને ગોડસે ગેંગ કહું છું, એ ગોડસે ગેંગના સભ્યોએ પોલીસ ઉપર દબાણ લાવીને આ કાર્યક્રમ ના થાય સુરતમાં એને માટે પ્રયત્ન કર્યો હશે. કારણ કે તો જ પોલીસ આ પ્રકારનું પગલું ભરે એવું મને લાગે છે. જી, પણ એટલે મને એવું લાગે છે કે તમે વાચિકમ જ કરો છો કે બીજી કોઈ પ્રવૃત્તિ કરો છો? અમારો કાર્યક્રમ 1 કલાક અને વધુમાં વધુ 30 મિનિટ, 1 કલાક 30 મિનિટ વધુમાં વધુ આ કાર્યક્રમ છે. કાર્યક્રમના આરંભમાં હું 1-2 મિનિટ વાત કરું છું, એ સિવાય કોઈ વાત કરતો નથી. અને કાર્યક્રમના આરંભ એ રવિન્દ્રનાથ ટાગોરના ગીતથી થાય છે, એકલો જાને એકલો જાને એકલો જાને રે. અને કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે 14મા ફકરાના અંતે, 24મા ફકરાના અંતે અને 44મા ફકરાના અંતે 3 ગીતો ગવાય છે. અને આ ગીતો એ ગીતો છે કે જે નારાયણ દેસાઈએ ગાંધી કથા કરી ત્યારે ગીતો ગવાતા હતા. એ જ ગીતો, આ 3 ગીતો એમાંથી પસંદ કરીને લીધા છે અને વચ્ચે આ 3 ગીતો ગવાય છે. અને કાર્યક્રમ પૂરો થાય ત્યારે ગાંધીનું અત્યંત પ્રિય ભજન એ વૈષ્ણવજન, આ વૈષ્ણવજન ગવાય છે અને રામધૂન ગવાય છે. આ રીતે આખો 1 કલાક 30 મિનિટનો કાર્યક્રમ છે. આમાં બીજી કોઈ પ્રવૃત્તિ હું કરતો નથી અને કોઈને આમાં ક્યાંય કશું વાંધાજનક લાગે એવું કશું છે જ નહીં. કારણ કે જે કંઈ છે તે લગભગ 98% જેટલા જે સોર્સ છે એ તો આ એક જ પુસ્તકને આધારે છે. ઉપરાંત બીજા 4-5 પુસ્તકોને આધારે કેટલીક નાનીકડી વિગતો ઉમેરી છે. બાકી કશું જ એમાં મેં મારી રીતે ઉમેર્યું નથી. મારું સંશોધન નથી. આ સંશોધન તો લેખકોનું છે, જેમણે બહુ મહેનત કરીને આ બધું સંશોધન કરેલું છે. એટલે બીજી કોઈ પ્રવૃત્તિ આ કાર્યક્રમમાં થતી નથી. બાકી આમ તો તમે ઉશ્કેરણીજનક ભાષણો તો ઘણા ગોડસે ગેંગના સભ્યો કરતા હોય છે. ગોલી મારો સાલો કો, દેશ કે ગદ્દારો કો, આવું બધું જે બોલનારા છે એમને માટે તો કશું થતું નથી. અહીંયા તો જેમણે ગોળી ખાધી છે અને મર્યા છે, એ કેમ મર્યા એની વાત છે. નરેન્દ્રભાઈની ભાષામાં કહું તો એમને તમે અર્બન નક્સલ લાગતા હશો. કારણ કે તમે હા, એવી શક્યતાઓ છે જ, એવી શક્યતાઓ છે જ કે કારણ કે મારા જે ઘણા મિત્રો સંઘ સાથે અથવા તો હિન્દુત્વની વિચારધારા સાથે સંકળાયેલા છે એ બધા મને અર્બન નક્સલ, દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી, હિન્દુ દ્રોહી, હિન્દુ વિરોધી આવું બધું કહીને નવાજ જ છે. એટલે એ કોઈ નવી વાત નથી. વિકાસદ્રોહી પણ છે, કારણ કે હું ગુજરાતના વિકાસ વિશે જરા જુદા મંતવ્યો ધરાવું છું અને એને વિશેની આંકડાકીય રજૂઆત પણ કરું છું. મેં એના વિશે પુસ્તક લખ્યું છે, સચ્ચાઈ ગુજરાતની, અને એની 5 આવૃત્તિઓ થઈ છે. એટલે હું વિકાસ વિરોધી પણ થઈ ગયો, કારણ કે વિકાસ જે પ્રકારનો થઈ રહ્યો છે દેશમાં અને ગુજરાતમાં, એની સાથે મને ઘણા બધા વાંધાઓ છે અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે. એટલે આવું બધું તો થાય છે. વાત સાચી આપણી કે અર્બન નક્સલ કહેવાવું. હા, પણ પ્રોફેસર સાહેબ કે ચાલો સુરતના પોલીસ કમિશનરની વાત કે દાવો સાચો માની લઈએ તો આપણે ફરી વખત પોલીસ કમિશનરને અરજી આપીએ અને નવી તારીખ નક્કી કરીએ, ફરી સુરત જઈએ, એવું ન થઈ શકે? હા, એ હવે આયોજકોએ વિચારવાનું છે. કારણ કે હું સુરતમાં રહેનારો નાગરિક નથી, અમદાવાદમાં રહેનારો નાગરિક છું. એટલે જેમણે આયોજન કર્યું છે એ હવે કોઈક રીતે વિચારે અને
બીજી વાર કંઈક કાર્યક્રમ ગોઠવે તો મેં તો એમને કીધું જ છે કે હું તો આ કાર્યક્રમ માટે આવવાને માટે તૈયાર જ છું અને આખા ગુજરાતમાં મને જે બોલાવશે એ બધાને ત્યાં જવાને માટે હું તૈયાર છું મારું વાચિકમ રજૂ કરવાને માટે. તમે ગૃહમંત્રીના શહેરમાં ગયા એટલે આવું થયું મને લાગે છે. એવું પણ બની શકે. આ છે ને હું એવું સમજુ છું કે આ માત્ર ભારતના બંધારણમાં કલમ નંબર 19A માં વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જે લખવામાં આવેલું છે એના ઉપર છે, એના ઉપર બુલડોઝર ફેરવાયું છે એમ નથી માત્ર, બરાબર, પણ આ એક પ્રકારની હિંસા છે. આ એક પ્રકારની પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રકારની હિંસા છે. માત્ર વાણી સ્વાતંત્ર્યનો ભંગ છે એવું નથી. એટલે આ વાત લોકો સમજે એ મને લાગે છે કે બહુ જરૂરી છે. પણ પ્રોફેસર સાહેબ, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નરેન્દ્રભાઈએ તો મહાત્મા મંદિર બનાવ્યું, હવે તો આશ્રમ પણ એમની પાસે છે. તો ગાંધી માટે તો લોકો બહુ કામ કરે છે, તો તમારા ગાંધી સાહેબને કેમ વાંધો પડ્યો? તમે એક વાત ભૂલી ગયા, ગુજરાત વિદ્યાપીઠ પણ એમની પાસે છે. હા હા હા, એટલે તમારા ગાંધી સાહેબને કેમ વાંધો પડ્યો? મારો ગાંધી અહિંસાનો ગાંધી છે. મારો ગાંધી વૈષ્ણવજન ગાંધી છે. મારો ગાંધી એ ધર્મનિરપેક્ષ ગાંધી છે. મારો ગાંધી એ સૌને પ્રેમ કરનારો સનાતની હિન્દુ છે. એમનો ગાંધી તો દેખાવનો ગાંધી છે. ગાંધીની એક વાત એ સ્વીકારતા હોય, એનો અમલ કરતા હોય. એમની પાસે પૈસા છે, આવડી મોટી સરકારો છે, 30 વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે, ભારતમાં 11 વર્ષથી એમની સરકાર છે. તો એમણે કઈ ગાંધીની વાત માની? એ ભલે રાજઘાટ જતા હોય 30 જાન્યુઆરી કે 2 ઓક્ટોબરે, અથવા પોતાના કાર્યાલયમાં એ ગાંધીનો ફોટો રાખતા હોય, તેથી એ ગાંધીના વિચારોનો અમલ કરે છે એવું કેવી રીતે કહેવાય? એટલે અને મને તો છેલ્લા 11 વર્ષમાં કે છેલ્લા 25 વર્ષમાં એવું એકે મુદ્દો દેખાતો નથી કે જે ગાંધી ના વિચાર સાથે સેટ પણ મળતો આવતો હોય કે જેનો અમલ સરકારે કરેલો હોય. મોદીની સરકારે ગુજરાતમાં, ભાજપની સરકારે ગુજરાતમાં, કે પછી દેશમાં એનડીએની સરકારે, મોદીના નેતૃત્વ હેઠળની સરકારે. એટલે ગાંધી તો એક જ છે, બરાબર, પણ ગાંધીની વાત સાંભળવાને માટે, એનો અમલ કરવાને માટે સરકાર તૈયાર નથી. કારણ કે એ ગાંધી મૂળભૂત મુદ્દો જ એ છે કે એમને ગાંધી ગમતો જ નથી. આ અગત્યનો મુદ્દો છે. એમને ગાંધી ગમતો જ નથી. એમના જો કોઈ આદર્શ હોય તો એ નથુરામ ગોડસે છે, એ વિનાયક દામોદર સાવરકર છે, કે જે દેશના ભાગલા પાડવા માંગતા હતા. મોહમ્મદ અલી જિન્ના જેમ કહેતા હતા કે હિન્દુ અને મુસલમાનો બે અલગ અલગ રાષ્ટ્રો છે, એવી જ વાત એ વિનાયક દામોદર સાવરકરે કરી હતી. ગાંધીએ આવી વાત કરી છે? મને બતાવો કોઈ પણ. એમના જે 100 વોલ્યુમ બહાર પાડ્યા છે, કલેક્ટર વર્કશોપ મહાત્મા ગાંધી, જે ભારત સરકારે બહાર પાડેલા છે, મને બતાવો આમાં કોઈ એક વાક્ય હોય તો કે જે એમ કહેતા હોય કે હિન્દુ અને મુસલમાનો એક અલગ અલગ રાષ્ટ્ર છે. આ બોલનારા તો મોહમ્મદ અલી જિન્ના હતા, આ બોલનારા તો વિનાયક દામોદર સાવરકર હતા. તો નથુરામ ગોડસે મોહમ્મદ અલી જિન્નાની હત્યા કેમ ના કરી એ મને નથી સમજાતું. જે પાકિસ્તાન માગે છે એની હત્યા નહીં કરવાની, પણ જે એમ કહે છે કે મારા દેહના ટુકડા ઉપર દેશના ટુકડા થાય એની હત્યા કરવાની, આ મને સમજાતું નથી, ખરેખર કહું છું. નહીં, પણ પ્રોફેસર, જે એમને એવું હતું ગોડસેને, કે ગોડસે પર ભરોસો રાખનાર કે ગાંધીને ગોળી મારો એટલે ગાંધી મરી જશે, પણ એ ખબર નહોતી કે ગોળી માર્યા પછી આ માણસ જીવી જશે, અને એ ભારત વર્ષમાં જ નહીં સમગ્ર વિશ્વમાં એ જીવી જાય છે. અને તમે ગાંધીની વાત કરો છો, તમે ઉસને ગાંધી કો ક્યું મારા એ પુસ્તકમાંથી એનો તર્જુમો કર્યો છે. તમારું આ પુસ્તક લોકોએ વાંચવું જોઈએ, પણ આ પુસ્તક મળે ક્યાંથી લોકોને, જરા એ પણ તમે કહી દો. કલ્પવૃક્ષ પ્રકાશન
નામનું એક પ્રકાશન છે, એણે આ પુસ્તક ગુજરાતીમાં પબ્લિશ કરેલું છે અને એમેઝોન ઉપર સોરી એની પોતાની વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર એ ઉપલબ્ધ છે અત્યારે. અને મારે કહેવું જોઈએ કે એની 2 આવૃત્તિ થઈ છે. પહેલી આવૃત્તિ તો લગભગ 1 જ મહિનામાં જતી રહી હતી, બીજી આવૃત્તિ થઈ અને બીજી આવૃત્તિની પણ રીપ્રિન્ટ હમણાં કરવી પડી છે. એટલે ગુજરાતમાં એની ડિમાન્ડ તો છે. સૌ આ 250 પાનાનું પુસ્તક વાંચે તો વધારે સારી રીતે એ આ બધા મુદ્દાઓને સમજી શકે. હું વાચિકમમાં તો શું કહેવાય કે પેલું એમાં ચાંચ ડુબાડીને જેટલી વિગત આપી શકાય એટલી વિગત આપવાની કોશિશ કરતો હોઉં છું. સૌએ આ પુસ્તક વાંચવા જેવું છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. કલ્પવૃક્ષ પ્રકાશન, કલ્પવૃક્ષમાંથી આ કલ્પવૃક્ષ પ્રકાશન છે, જ્યાંથી આ પુસ્તક તમને મળી રહેશે. તમે વાંચો. ગાંધીને વાંચવા જેવા છે અને ગાંધીને જીવવા જેવા છે. ગાંધી બહુ સરળ છે, પણ ગાંધીવાદીઓએ ગાંધીને મહાન બનાવી દીધા, ઈશ્વર બનાવી દીધા, અને એટલે જ આપણે ગાંધીથી દૂર ગયા છીએ. ગાંધીને દૂર કરવાનું આ એક કાવતરું છે. ગાંધી તમારા અને મારા જો એક નિર્બળ માણસ છે, પણ એ જીવવા જેટલું જ સરળ છે. તો આ જ પ્રકારના કાર્યક્રમ તમે નવજીવન પર જોતા રહેશો. અને એક બીજો ખાસ આગ્રહ છે કે નવજીવન ટ્રસ્ટ છે, જ્યાં આગળ ગાંધીજીના ઘણા પુસ્તકો છે, એ પણ વાંચવા જેવા છે. આપણે ગાંધીને વાંચ્યા નથી, માટે આપણને અનેક લોકો ભ્રમિત કરે છે અને ગાંધીથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. જો આપણે ગુજરાતી છીએ અને આપણે ભારતીય છીએ તો ગાંધીને ચોક્કસ વાંચવો જોઈએ. એક ફિલ્મની ટિકિટ કરતા ઓછા કિંમતમાં તમને ગાંધીના પુસ્તકો નવજીવન ટ્રસ્ટમાંથી પણ મળશે. અને પ્રોફેસર હેમંત કુમાર શાહે જે પુસ્તક લખ્યું છે, ઉસને ગાંધી કો ક્યું મારા, જે ગુજરાતીમાં છે, એ પુસ્તક પણ તમે કલ્પવૃક્ષ પ્રકાશન ઉપરથી મેળવી શકો છો. હેમંતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ જ પ્રકારના કાર્યક્રમ કરતા રહો, કારણ કે ગાંધી જ આપણો આધાર છે અને ગાંધી જ દેશને બચાવશે, જીવાડશે. નમસ્કાર. નમસ્કાર. તો આ હતા હેમંત કુમાર શાહ, જેમની સાથે આપણે વાત કરી. ગાંધી ઉપર વાત કરે છે. સરકારને નહીં ગમે, કારણ કે ગાંધી માત્ર ફ્રેમમાં સારા લાગે છે, ગાંધીની પ્રતિમાઓ સારી લાગે છે, પણ ગાંધીની જેમ જીવવાનો પ્રયત્ન કરો તો પછી ઘણું બધું કહેવું પડે. અને આપણે દંભમાં જીવવું છે, દંભમાં જીવવાની બધાને જ ટેવ પડી છે. પણ છતાં એક વખત ગાંધીને અપનાવો. ખાદી પહેરવાની જરૂર નથી, ખાદી પહેરે છે એ બધા ગાંધીવાદી હોતા નથી. ગાંધીનો જીવવાનો વિષય છે, જીવવાનો પ્રયત્ન કરી જુઓ. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ ઉપર આવતા રહો. અમારો બેલ આઇકોન દબાવો, જેથી કરી અમારા નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે. ગાંધીને રોકવાનો પ્રયત્ન કરનાર તમામને એટલું જ કહેવું છે, ગાંધી આજરા અમર છે, મરશે નહીં, જીવશે. તમે જેટલો મારવાનો પ્રયત્ન કરશો એટલો એ અમર થશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.